કરે છે મારી બંધ છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમાલ્ગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. આપણી મેથડ છે અત્યારે અમાલ્ગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ, અને એમાં પણ અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની. પરચેસિંગ કંપનીના અકાઉન્ટ્સ કઈ રીતે તૈયાર કરવા એ મેથડ આપણે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ. 2-3 ક્વેશ્ચન આપણે જોયા છે અગાઉ. લાસ્ટ ક્વેશ્ચન જે જોયો તો શાઇલ લિમિટેડ, શીતલ લિમિટેડ, એ ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો, જેમાં ઘણા બધા નવા પોઈન્ટ્સ આપણે શીખ્યા, જેમ કે એસેટ્સની વેલ્યુએશન કઈ રીતે કરવાની છે, ડિબેન્ચરની એક પ્રીમિયમ સાથેની વેલ્યુ કઈ રીતે કન્સિડર કરવાની છે, અને પ્રોવિડન્ટ ફંડનો એક પોઈન્ટ અગત્યનો હતો. આજે એવો જ એક બીજો ક્વેશ્ચન, એટલે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તેમ થોડા નવા એડજસ્ટમેન્ટ જે છે ખાસ એ સાથે જોઈએ. ક્વેશ્ચન નંબર 10 છે, પેજ નંબર 353. દેવ લિમિટેડ એન્ડ આનંદ લિમિટેડ. બરાબર, ચલો પહેલા તો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન આપ્યો છે અહીંયા, બેલેન્સ શીટ ઓફ દેવ કંપની લિમિટેડ એન્ડ આનંદ કંપની લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2017 are as under. ઓકે, ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ આપણને શેર હોલ્ડર્સ ફંડ્સ આપેલા છે. શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ છે, જેમાં 25 રૂપીઝ ઇચ ફુલ્લી પેઇડ, 4 લાખ 7 લાખ. રિઝર્વ એન્ડ સરપ્લસમાં સિક્યુરિટી પ્રીમિયમ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપી છે. નેચર ઓફ પરચેસમાં જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ તો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે બેલેન્સ શીટમાં આપણને રિઝર્વ એન્ડ સરપ્લસ આપેલી છે એ આપણે ક્યાંય ધ્યાનમાં લેતા નથી. આપણે ફક્ત શું ધ્યાનમાં લઈએ છીએ? નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. અહીંયા આ મેથડમાં રિઝર્વ એન્ડ સરપ્લસ જૂની બેલેન્સ શીટમાં જે આપેલી છે એ આપણે કોઈ જગ્યાએ ધ્યાનમાં લેતા નથી. એનું રીઝન છે કે આ મેથડ શું કહે છે? તો આ મેથડ એવું કહે છે કે આ મેથડમાં અમાલ્ગમેશન કરે છે બે કંપની, પણ એ બંને કંપની કઈ રીતે અમાલ્ગમેશન કરે છે? તો જે નવી કંપની સ્થાપવામાં આવે છે, નવી કંપની બનાવવામાં આવે છે, એક એવી ધારણા સાથે બનાવવામાં આવે છે કે એ જૂની બંને કંપનીઓનો બિઝનેસ પરચેસ કરી લે છે. એટલે બિઝનેસ જ્યારે પરચેસ કરતા હોઈએ તો બિઝનેસ પરચેસમાં આપણે કંપનીની એસેટ્સ અને લાયબિલિટીઝ પરચેસ કરીએ, કંપનીની રિઝર્વ લેતા નથી. બરાબર છે? તો અહીંયા રિઝર્વ છે એ આપણે આ મેથડ પૂરતું ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાંય ધ્યાનમાં લેવાની નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. નોન કરંટ લાયબિલિટીઝમાં આપેલા છે ડિબેન્ચર્સ, 12% ડિબેન્ચર છે. કરંટ લાયબિલિટીઝમાં શોર્ટ ટર્મ બોરોવિંગ્સ છે, બેંક ઓવરડ્રાફ્ટ. જો અહીંયા મેં ટિક માર્ક કરેલું છે, એક નવી વિગત છે. અગાઉના ક્વેશ્ચનમાં આપણને ક્યાંય બેંક ઓવરડ્રાફ્ટ હતો નહીં. તો ફ્રેન્ડ્સ, બેંક ઓવરડ્રાફ્ટ એ પણ એક કંપનીની લાયબિલિટીઝ ગણાશે, અને નેટ એસેટની કેલ્ક્યુલેશન વખતે આપણે એને ધ્યાનમાં લઈશું. પણ જો ઇન્ફોર્મેશન આપી હશે કે બેંક ઓવરડ્રાફ્ટ નથી લેવાનો, અથવા તો એવી કોઈ સૂચના આપી હોય કે બેંક ઓવરડ્રાફ્ટ પેઇડ બિફોર અમાલ્ગમેશન, એટલે બેંક ઓવરડ્રાફ્ટ જે હતો એ પેઇડ કરી દીધો છે બિફોર અમાલ્ગમેશન, તો આપણે જેમ પીએફની અગાઉના ક્વેશ્ચનમાં ઇફેક્ટ આપી હતી એ પ્રમાણે અહીંયા આપણે ઇફેક્ટ આપવી પડે. પણ ઇન્ફોર્મેશન હોય તો, જો કંઈ ઇન્ફોર્મેશન નથી તો પછી આપણે બેંક ઓવરડ્રાફ્ટને એઝ અ લાયબિલિટી નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં લેવાનું છે. ટ્રેડ પેયેબલ્સ છે, એમાં ક્રેડિટર્સ આપેલા છે. અધર કરંટ લાયબિલિટીઝમાં એક નવી વિગત આવી ગઈ પાછી, અનપેઇડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યું છે. એસેટ્સમાં નોન કરંટ એસેટમાં ફિક્સ એસેટ, ટેન્જિબલમાં લેન્ડ બિલ્ડિંગ આપેલી છે. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે. અધર નોન કરંટ એસેટ છે, એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, તો એ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. શું કહેવાય એને? ફિક્ટિટિયસ એસેટ, અવાસ્તવિક મિલકત તરીકે લઈશું તો એ નહીં લેવાય. કરંટ એસેટ્સમાં સ્ટોક છે, ડેટર્સ છે, અને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં પણ જો અહીંયા બેંક અને કેશ બંને અલગ અલગ આપેલું છે.
જ્યારે તમને રકમમાં બેંક અને કેશ અલગ અલગ આપેલું હોય તો આપણે જ્યારે નવી બેલેન્સ શીટ બનાવીએ તો નવી બેલેન્સ શીટમાં પણ આપણે એ પ્રમાણે ગણતરી કરી શકીએ, કેશ અને બેંક અલગ અલગ લઈ શકીએ, બરાબર. હવે એ બાબતમાં એક વસ્તુ ખાસ નોટ કરજો અહીંયા કે કેશ એકાઉન્ટ જે છે એનું ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય, એ ક્યારેય ક્રેડિટ બેલેન્સ હોય નહીં, બરાબર. પણ બેંક બેલેન્સ છે એ ડેબિટ અથવા ક્રેડિટ ગમે તે હોઈ શકે. જો ડેબિટ હશે તો આપણે એને એસેટમાં લખીશું, અને ક્રેડિટ થશે તો આપણે એને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે લખીશું, રાઈટ. તો અહીંયા આપણને કેશ અને બેંક અલગ અલગ આપેલું છે. તો જો કેશ માઇનસમાં જતી હોય, આપણે એન્ટ્રીઝ લખ્યા પછી અને બેલેન્સ શીટ તૈયાર કરતી વખતે કેશ આપણે એકાઉન્ટ જ્યારે ફાઇન્ડ કરીએ તો જો કેશ એકાઉન્ટ માઇનસમાં એટલે કે ક્રેડિટ એમાઉન્ટ વધારે હોય તો પછી આપણે બેંક કેશ બંને મર્જ કરી અને બેંક એન્ડ કેશ બેલેન્સ એમ કરીને સીધું નવી બેલેન્સ શીટમાં લખી દેવા, બરાબર છે. ઓકે, કન્ડિશન્સ જોઈએ આગળ શું સૂચના આપી છે. તો દેવાનંદ કંપની લિમિટેડ ઇઝ ફોર્મ ટુ અમાલ્ગમેટ ધ ટુ કંપનીઝ વિથ 1,25,000 ઇક્વિટી શેર ઓફ ₹10 ઇચ. નવી કંપનીનું નામ આપ્યું છે દેવાનંદ કંપની. એ બનાવવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે, એની ઓથોરાઇઝ કેપિટલ આપી દીધી છે 1,25,000 ઇક્વિટી શેર ઓફ 10 ઇચ. ધ બિઝનેસ ઓફ ધ ટુ કંપનીઝ, એટલે આ બંને કંપની કઈ, દેવ અને આનંદ. બિઝનેસ આ બંને કંપનીનો છે except investment of Dev Company Limited and bank overdraft of Anand Company Limited. except મતલબ ના સિવાય ઇન્વેસ્ટમેન્ટ દેવ કંપનીના અને આનંદ કંપનીના બેંક ઓવરડ્રાફ્ટ લેવાનો નથી. એ સિવાયની બધી જ મિલકતો આપણે લઈ લેવાની છે. ઇઝ ટુ બી ટેકન ઓવર. એસેટ્સ લાયબિલિટીઝ આર ટુ બી વેલ્યુડ એટ બુક વેલ્યુ પ્રમાણે. તો જો અહીંયા મર્જરની પહેલી કન્ડિશન અહીંયા લેફ્ટ થાય છે. મર્જરમાં એવી કન્ડિશન હતી કે કંપની બધી જ એસેટ બધી લાયબિલિટીઝ એઝ બુક વેલ્યુ લઈ લેશે, અને અહીંયા જો બુક વેલ્યુ એ લે છે પણ એક લાયબિલિટી અને એક એસેટ લેતી નથી, એટલે મર્જરની કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી, એટલે આ પરચેસ ટાઈપનું અમલગમેશન થઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ કન્ડિશનમાં આગળ સૂચના આપી હશે, જોઈએ. ધ ટોટલ પરચેસ કન્સિડરેશન ઓફ ટુ કંપનીઝ ઇઝ ફિક્સ્ડ ₹10 lakh. પરચેસ પ્રાઇસ ડાયરેક્ટ આપી દીધી. ટોટલ પરચેસ કન્સિડરેશન ઓફ ટુ કંપનીઝ ફિક્સ્ડ 10 lakh. બંને કંપનીઓનું છે અહીંયા, એટલે એવું નથી કે બંને કંપનીના, એક કંપનીના 10 લાખ બીજી કંપનીના 10 લાખ નહીં, ટોટલ બંને કંપનીની પરચેસ પ્રાઇસ ટોટલ છે 10 lakh. હવે એમાંથી દેવ કંપનીની કેટલી અને આનંદ કંપનીની કેટલી એ આપણે બાયફર્કેશન કરવાનું ઇન્ફોર્મેશન પ્રમાણે. ધ પરચેસ કન્સિડરેશન ઓફ દેવ કંપની લિમિટેડ is so fixed that ₹1 lakh is to be paid to Dev Company as goodwill. દેવ કંપની લિમિટેડની પરચેસ પ્રાઇસ એ રીતે નક્કી કરવામાં આવી છે કે જેથી એમને ₹1 લાખ ગુડવિલ તરીકે પેડ કરવામાં આવશે. ઓકે, તો આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વનો એક પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ તરીકે મેથડમાં પણ તમને મેં વારંવાર કીધું છે, અને અહીંયા પણ ફરી એકવાર રિપીટ કરીએ છીએ, ધ્યાનથી સમજી લેજો. સૂચના એવી આપી છે આપણને કે દેવ કંપની લિમિટેડની પરચેસ પ્રાઇસ એવી રીતે નક્કી કરો કે જેથી તેમને ₹1 લાખ ગુડવિલનું પેમેન્ટ કરવું પડે. એટલે કે ગુડવિલનું પેમેન્ટ આપણે કરવું પડે તો ગુડવિલ એટલે શું છે આપણે સમજેલા છીએ, યાદ છે કે ગુડવિલ મતલબ શું, તો કે નેટ એસેટથી વધુ પેમેન્ટ જે તમારે કરવું પડે એ ગુડવિલ. નેટ એસેટથી જે ઓછું પેમેન્ટ કરો એ શું કહેવાય, કેપિટલ રિઝર્વ. આપણે 3rd નંબરની કેલ્ક્યુલેશન જે કરતા હતા, જ્યારે તમને પરચેસ પ્રાઇસ આપી દીધી હોય, નેટ એસેટ પણ આપી દીધી હોય, બંને વસ્તુ વચ્ચેનું જે ડિફરન્સ આવે એ ડિફરન્સને આપણે શું કહીએ, ગુડવિલ યા કેપિટલ રિઝર્વ. ગુડવિલ ક્યારે કહીએ તો નેટ એસેટથી વધારે પેમેન્ટ કરો તો એને ગુડવિલ કહેવાય, અને જો નેટ એસેટથી ઓછું પેમેન્ટ કરો તો એને કેપિટલ રિઝર્વ કહેવાય. હવે આ ઇન્ફોર્મેશનમાં શું કરીશું, તો અહીંયા જે ઇન્ફોર્મેશન છે એમાં સૂચના એવી આપી છે કે દેવ લિમિટેડની પરચેસ પ્રાઇસ એવી રીતે નક્કી કરો કે જેથી તેમને ₹1 લાખ ગુડવિલનું પેમેન્ટ કરવું પડે. ઇન શોર્ટ એવું કહી શકીએ આપણે કે દેવ કંપની લિમિટેડની જે નેટ એસેટ આવે એમાં ₹1 લાખ ગુડવિલના એડ કરો એટલે એની પરચેસ પ્રાઇસ મળશે. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં એવું કહી શકીએ કે દેવ લિમિટેડને ₹1 લાખ ગુડવિલ તરીકે ચૂકવવાના છે. તો જો ₹1 લાખ ગુડવિલ તરીકે ચૂકવવાના છે તો જ્યારે આપણે એની નેટ એસેટની ગણતરી કરીએ એમાં ગુડવિલ ₹1 લાખ લખી દઈએ તો જે નેટ એસેટ આવશે એ શું થઈ જશે, એની પરચેસ પ્રાઇસ. ક્લિયર થાય છે ને ફ્રેન્ડ્સ? ગુડવિલ અને કેપિટલ રિઝર્વનો એક પોઈન્ટ અહીંયા
બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને કોઈ પણ કંપનીની પરચેસ પ્રાઇસ ક્લિયર આપેલી હોય તો એ પરચેસ પ્રાઇસ અને નેટ એસેટ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સને આપણે કહીએ ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ. ગુડવિલ ક્યારે કહીશું? તો જે કંપનીની નેટ એસેટ છે એ નેટ એસેટ કરતાં જો પરચેસ પ્રાઇસ વધારે હશે તો જે વધારાની કિંમત છે એને આપણે ગુડવિલ કહીશું. પણ જો એ કિંમત ઓછી હશે એટલે કે પરચેસ પ્રાઇસ ઓછી હશે અને નેટ એસેટ વધારે હશે તો જે ડિફરન્સ આવશે એને આપણે ગુડવિલ તરીકે કહીશું. એટલે કે જે વધારાની એસેટ આપીએ છીએ શું છે? ગુડવિલ. ઇન્ટેન્જિબલ એસેટ છે ને એટલા માટે ગુડવિલ. બટ કોઈ કંપનીમાં એવું બને કે એની નેટ એસેટ કરતાં પરચેસ પ્રાઇસ જે આપણે નેટ એસેટ મતલબ શું છે? તો નેટ એસેટ એ બિઝનેસની પ્રાઇસ છે, બરાબર. ધારો કે કોઈ બિઝનેસની પ્રાઇસ છે એ નેટ એસેટ આપણે ગણીએ તો 5 લાખ રૂપિયા થાય છે અને પરચેસ પ્રાઇસ જે છે એ આપણી 6 લાખ થાય છે. તો આપણે 5 લાખનો બિઝનેસ 6 લાખમાં પરચેસ કરીએ છીએ તો 1 લાખ રૂપિયા વધારાના જે છે એ વધારાના શું કહેવાય? ગુડવિલ. એકદમ આના કરતાં ઓપોઝિટ વિચારો કે નેટ એસેટ થાય છે 6 લાખ રૂપિયા અને આપણે પરચેસ પ્રાઇસ પેમેન્ટ કરીએ છીએ 5 લાખ રૂપિયા. તો આપણે 6 લાખનો બિઝનેસ કેટલામાં મળે છે? આપણને 5 લાખમાં. મતલબ 1 લાખ રૂપિયા આપણે ઓછા ચૂકવીએ છીએ. તો આજે ઓછા ચૂકવ્યા એને શું કહેવાય? કેપિટલ રિઝર્વ, આપણો પ્રોફિટ છે. તો એ જ કન્સેપ્ટથી અહીંયા આપણે જોઈશું. તો દેવ કંપની લિમિટેડમાં 1 લાખ રૂપિયા ગુડવિલનું પેમેન્ટ કરવાનું છે એટલે આપણે એની નેટ એસેટ જ્યારે ગણીશું ને ત્યારે એમાં નેટ એસેટમાં 1 લાખ રૂપિયા ગુડવિલ તરીકે લઈશું તો એની નેટ એસેટ જે આવશે એ જ શું થઈ જશે? એની પરચેસ પ્રાઇસ. ચલો 10 લાખમાંથી એક કંપનીની પરચેસ પ્રાઇસ જો મળી જાય તો બાકી વચ્ચે કોની હશે? બીજી કંપનીની. બરાબર છે. ચલો આગળ વધીએ. એમાં જ 40,000 and 8,000 will be paid in cash respectively. બંને કંપનીને, એક દેવ કંપનીને 40,000 અને આનંદ કંપનીને 8,000 રૂપિયા કેશ આપવાનું છે પરચેસ પ્રાઇસમાં. બરાબર. For purchase consideration for the balance, the shares of Devanand company as 10 rupees each at 12% premium will be given. કેશ આપવાની છે અને બીજું શું આપવાનું? તો એમના ઇક્વિટી શેર આપવાના છે. ઇક્વિટી શેર જે છે એ 10 રૂપિયાનો એક શેર છે, બરાબર. પણ એ 10 રૂપિયાના શેરની અંદર અહીંયા સૂચના આપી છે આપણને કે કઈ રીતે આપવાનો છે? 12% પ્રીમિયમથી. ઓકે. The two companies had paid 3,000 and 2,000 respectively in liquidation expense. જે બંને કંપનીનો લિક્વિડેશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ જે આપણે કહીએ 3,000 and 2,000 પે કરવાનો છે. which was to be borne and paid by દેવાનંદ કંપની. નવી કંપની જૂની કંપનીનો લિક્વિડેશન એક્સપેન્સ પે કરે છે. તો એક એન્ટ્રી એની આવશે. દેવાનંદ કંપની હેઝ પેડ ધીસ અમાઉન્ટ. કંપની ફોર્મેશન એક્સપેન્સ ₹15,000 આર પેડ બાય ન્યૂ કંપની. ફોર્મેશન એટલે સ્થાપનાનો ખર્ચ. સ્થાપનાનો ખર્ચ તો નવી જ કંપનીનો છે ને નવી જ કંપની પે કરે છે તો એની એક એન્ટ્રી કરીશું. Remaining shares, 25% from the remaining shares were issued to public at 12% premium. બાકીના જે શેર્સ હતા એ બધા નહીં, એમાંથી ફક્ત 25% શેર્સ 12% પ્રીમિયમથી પબ્લિકમાં ઇસ્યુ કર્યા. All these shares were subscribed for and were fully paid up. Use capital reserve to write off goodwill. એ તો આપણે ઇન્ફોર્મેશન ના હોય તો પણ રૂલ્સ પ્રમાણે ગુડવિલ એકમાં આવે અને એકમાં કેપિટલ રિઝર્વ આવે તો રાઇટ ઓફ કરવાની જ આવશે. હવે આપણને પાસે શું માંગેલું છે અહીંયા ક્વેશ્ચનમાં? તો પાસ નેસેસરી એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ દેવાનંદ કંપની એન્ડ ઓલ્સો પ્રિપેર ઇટ્સ બેલેન્સ શીટ. એન્ટ્રીઝ એન્ડ બેલેન્સ શીટ ઓફ દેવાનંદ કંપની લિમિટેડ. દેવાનંદ કંપની લિમિટેડ એ કોણ છે? પરચેસિંગ કંપની છે, ન્યૂ કંપની છે. તો ન્યૂ કંપનીના અકાઉન્ટ્સ આપણે તૈયાર કરવાના છે. પોઈન્ટ ખાસ અહીંયા અગત્યના છે ક્વેશ્ચનમાં. આજે મેં ટિકમાર્ક કર્યા છે, ટિકમાર્ક કરી રાખજો. દરેક ક્વેશ્ચનમાં કંઈક નવા પોઈન્ટ્સ આપણે અહીંયા શીખીએ છીએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આન્સર. આન્સરમાં સૌથી પહેલા શું ગણીશું? તો નેટ એસેટ. નેટ એસેટમાં એસેટ્સનું લિસ્ટ તૈયાર કરીએ. એસેટ્સમાં કોઈ જગ્યાએ કોઈ ચેન્જીસ નથી કરવાના. તો લેન્ડ બિલ્ડિંગ એસેટ્સમાં જે પણ આપણને અહીંયા ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ છે, બરાબર. એસેટ જોઈ લઈએ. જો લેન્ડ બિલ્ડિંગ છે 4,550,000, મશીનરી છે 3,25,000, ઇન્વેસ્ટમેન્ટ છે પણ ઇન્વેસ્ટમેન્ટમાં સૂચના હતી દેવ કંપનીના લેવાના નથી એટલે ઓનલી લઈશું આનંદ કંપનીના, બરાબર છે. ત્યાર પછી સૂચના આપી છે
સ્ટોક, ડેટર્સ, બેંક, કેશ બધી જ એસેટ્સ લઈ લેવાની છે, બરાબર છે. લેન્ડ બિલ્ડિંગ 4 લાખ અને 5,50,000, મશીનરી આવશે 3 લાખ 2,50,000, ઇન્વેસ્ટમેન્ટ દેવ કંપનીના નથી લેવાના, આનંદ કંપનીના છે 50,000, સ્ટોક છે 80,000 અને 50,000. કોઈ એસેટ્સમાં કોઈ ચેન્જીસ નથી, એઝ પર બેલેન્સ શીટ જે પણ આપી છે સીધી લખતી જવાની છે. જે એસેટ્સ નથી લેવાની એમાં ડેશ કરી દઈશું, બેંક અને કેશ. આવી ગઈ બધી એસેટ્સ. યસ, ગુડવિલ દેવ કંપનીમાં આપણને ઇન્ફોર્મેશન હતી કે ગુડવિલ આપવાની છે 1 લાખ. ચલો એસેટ્સનું ટોટલ કરી દઈશું. દેવ લિમિટેડમાં થઈ જશે 11 લાખ અને આનંદ લિમિટેડમાં થઈ જશે 10,70,000. લાયબિલિટીઝનું લિસ્ટ તૈયાર કરીએ. લાયબિલિટીઝમાં ડિબેન્ચર્સ આપેલા છે 2 લાખ એન્ડ 3 લાખ. અહીંયા જો નવા ડિબેન્ચરની કોઈ ઇન્ફોર્મેશન નથી તો એઝ પર બેલેન્સ શીટ જે છે લઈ લઈશું. ક્રેડિટર્સ આપેલા છે 276,64 એન્ડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અનપેઇડ 24,000 એન્ડ 36,000. ઓકે, ચલો હવે અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે, બરાબર, પણ બેંક ઓવરડ્રાફ્ટ લેવાનો નથી, ના પાડી છે, તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ 1 લાખ લઈશું. ઓકે, નેટ એસેટ મળી ગઈ 6 લાખ એન્ડ 6,70,000. તો દેવ લિમિટેડની પરચેસ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 6 લાખ, બરાબર, કારણ કે ગુડવિલ આપણે અહીંયા લઈ લીધી ને. અથવા જો તમે આ રીતે પણ કેલ્ક્યુલેશન કરી શકો, અહીંયા 1 લાખ ના લખો તો 5 લાખ આવશે અને 5 લાખ આવે પછી એમાં 1 લાખ ગુડવિલના પ્લસ કરો એટલે પાછું 6 લાખ થઈ જાય. પણ આપણે એક જ મેથડ એ પ્રમાણે ગુડવિલ નવી આપી છે તો અહીંયા એડ કરી દઈશું એટલે એની જે પરચેસ પ્રાઇસ છે એ નેટ એસેટ જેટલી થઈ જશે. ચલો સેકન્ડ સ્ટેપ ગણીએ, પરચેસ પ્રાઇસ. ટોટલ પરચેસ પ્રાઇસ આપી હતી ઇન્ફોર્મેશન પ્રમાણે આપણે અહીંયા 10 લાખ ફોર બોથ કંપનીઝ. બંને કંપનીની પરચેસ પ્રાઇસ હતી અહીંયા 10 લાખ રૂપીસ, બરાબર. હવે એમાંથી દેવ લિમિટેડની કેટલી, તો આપણે કેલ્ક્યુલેશન જોઈએ કે નેટ એસેટ આવી 6 લાખ તો એની પરચેસ પ્રાઇસ પણ કેટલી થઈ જશે? 6 લાખ. તો પછી આનંદ લિમિટેડની કેટલી થઈ જાય? 4 લાખ. ઓકે, હવે દેવ લિમિટેડમાં પરચેસ પ્રાઇસમાં શું આપવાનું છે? તો જો ત્યાં ઇન્ફોર્મેશન હતી અહીંયા 40,000 એન્ડ 8,000 વિલ બી પેડ ઇન કેશ રિસ્પેક્ટિવલી. એન્ડ નેક્સ્ટ એના પછી જે પેમેન્ટ હતું એ પરચેસ પેમેન્ટમાં આપવાનું હતું આપણે દેવાનંદ કંપનીના 10 રૂપીઝ ઇચ 12% પ્રીમિયમ વિલ બી ગિવન ઇક્વિટી શેર આપવાના હતા, બરાબર છે. તો કેલ્ક્યુલેશન જોઈએ આગળ. ટોટલ પરચેસ પ્રાઇસ 6 લાખ છે, એમાંથી 40,000 આપી દીધી કેશ, તો બાકી કેટલી વધી? 5,60,000. હવે એના શું આપવાના છે? ઇક્વિટી શેર. પણ ઇક્વિટી શેર કઈ રીતે આપવાના છે? 12% પ્રીમિયમથી. તો 10 રૂપીઝના 12% પ્રીમિયમ કરીએ તો 1.2 એટલે કે શેરની પ્રાઇસ થઈ જશે 11.2. તો કેટલા શેર આપવા પડશે? યસ, તો 5,60,000 ડિવાઈડ બાય 11.2 કરીશું તો ફ્રેન્ડ્સ 50,000 શેર્સ આવશે. હવે આ 50,000 શેર્સ એમાં 10 રૂપીઝ પ્રાઇસ એટલે શેર કેપિટલ થઈ જશે 5 લાખ અને પ્રીમિયમ થઈ જશે 1.2 એટલે 60,000. તો ટોટલ પરચેસ પ્રાઇસ થઈ ગઈ 6 લાખ, જેનું આ બાયફર્કેશન થઈ, રાઈટ. દેવ લિમિટેડની કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે જોઈએ આનંદ લિમિટેડ. આનંદ લિમિટેડમાં પણ ઇન્ફોર્મેશન હતી, કેશ 8,000 આપવાની છે અને ટોટલ પરચેસ પ્રાઇસ છે એની કેટલી? 4 લાખ. જો 4 લાખમાંથી 8,000 કેશ થઈ જાય તો બાકી કેટલા વધે? 3,92,000 અને 11.2 વડે ડિવાઈડ કરીએ તો શેર થઈ જશે 35,000. તો ઇક્વિટી શેર થઈ જશે 35 into 10 3,50,000 એન્ડ પ્રીમિયમ થઈ જશે 35,000 into 1.2 એટલે 42,000 એન્ડ ટોટલ પરચેસ પ્રાઇસ 4 લાખ. ઓકે, કેલ્ક્યુલેશન થઈ ગઈ પરચેસ પ્રાઇસની. એકની મળી ગઈ 6 લાખ, બીજાની મળી ગઈ 4 લાખ. હવે અહીંયા જુઓ 4 લાખ પરચેસ પ્રાઇસ છે અને આની નેટ એસેટ આપણે અલગ આવી હતી. આમાં તો બંને સેમ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો આનંદ લિમિટેડમાં પરચેસ પ્રાઇસ 4 લાખ છે અને નેટ એસેટ કંઈક અલગ છે, તો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ હશે એ ડિફરન્સ શું ગણાશે? યસ, ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. હવે એ કઈ રીતે ખબર પડે ગુડવિલ છે કે કેપિટલ રિઝર્વ? તો આપણે નેટ એસેટ જોવાની. નેટ એસેટ હતી 6,70,000 અને પરચેસ પ્રાઇસ થઈ 4 લાખ. મીન્સ 6,70,000 નો બિઝનેસ આપણે 4 લાખમાં પરચેસ કર્યો એટલે પરચેસ પ્રાઇસ ઓછી છે.
તો ઓછી છે તો જે ડિફરન્સ આવશે શું બનશે કેપિટલ રિઝર્વ 2,70,000. ઓકે, એક પોઈન્ટ હતો રિમેનિંગ શેર્સ. રિમેનિંગ શેર્સ એટલે કેટલા શેર હવે રિમેનિંગ બાકી રહ્યા છે એ શેર્સ આપણે અહીંયા પબ્લિકમાં ઇસ્યુ કરવાના છે. તો એના માટે કેલ્ક્યુલેશન કરી લઈએ. ટોટલ શેર્સ હતા 125, ઇન્ફોર્મેશન આપી હતી. દેવ લિમિટેડને ઇસ્યુ કર્યા 50,000 અને આનંદ લિમિટેડને ઇસ્યુ કર્યા 35,000. તો બાકી વધ્યા 40,000. આ રિમેનિંગ શેર છે. આગળના બધા ક્વેશ્ચનમાં રિમેનિંગ શેર્સ આર ઇસ્યુ ટુ પબ્લિક આવી ઇન્ફોર્મેશન હતી એટલે આપણે સીધા 40,000 ની એન્ટ્રી કરતા. અહીંયા શું કીધું છે, પૂરેપૂરા શેર ઇસ્યુ નથી કરવાના. જે રિમેનિંગ શેર્સ વધે એમાંથી કેટલા 25% ફ્રોમ ધ રિમેનિંગ શેર્સ વેર ઇસ્યુ ટુ પબ્લિક એટ 12% પ્રીમિયમ. ઓકે, તો પછી આપણે અહીંયા શું કરવું પડે, આ જે રિમેનિંગ શેર્સ આવે છે એના 25% કરવા પડશે. તો 25% કરીએ તો નંબર ઓફ શેર થઈ જશે 10,000 એ પબ્લિકમાં ઇસ્યુ કરીશું વિથ પ્રીમિયમ. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ, જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ દેવાનંદ લિમિટેડ. દેવાનંદ કંપની લિમિટેડની એન્ટ્રીઝ લખીશું. એન્ટ્રી સિમ્પલ છે. ફર્સ્ટ એન્ટ્રી, દેવાનંદ કંપની લિમિટેડમાં પહેલા દેવ લિમિટેડ પરચેસ કરીશું, એનું પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કરશું. આનંદ લિમિટેડની પરચેસ અને આનંદ લિમિટેડનું પેમેન્ટ, અને ત્યાર પછી અધર ટ્રાન્ઝેક્શન જે પણ આપેલા છે એ બધાની એન્ટ્રીઝ લખીશું. બરાબર, ચલો ફર્સ્ટ એન્ટ્રી જોઈએ તો દેવ લિમિટેડમાં જે એસેટ્સ પરચેસ કરી હતી બધી એસેટ્સ ડેબિટ કરી દઈએ. લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક, ડેટર્સ, બેંક, કેશ, આ બધું જ ડેબિટ થયું. સાથે ગુડવિલ પણ ડેબિટ થશે. જે તમે ફર્સ્ટ એન્ટ્રી કઈ રીતે લખવાની, જે તમે નેટ એસેટમાં લખીને એ બધી એસેટ અહીંયા ડેબિટ કરી દો. બરાબર, ત્યાર પછી નેટ એસેટમાં જે લાયબિલિટી લખી એ બધી લાયબિલિટી ક્રેડિટ કરી દો. તો ડિબેન્ચર, ક્રેડિટર્સ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, અને પછી એક નવું એકાઉન્ટ આવશે લિક્વિડેટર, દેવ લિમિટેડ લિક્વિડેટર અકાઉન્ટ, અને એમાં પ્રાઇસ કઈ લખવાની છે, પરચેસ પ્રાઇસ. અહીંથી જ બીજી એન્ટ્રી સ્ટાર્ટ કરો. જે લિક્વિડેટરને 6 લાખ આપવાના છે, 6 લાખ કઈ રીતે આપવાના છે, તો કેશ છે, ઇક્વિટી શેર છે, પ્રીમિયમ છે. તો એન્ટ્રી સેકન્ડ થઈ જશે દેવ લિમિટેડ લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ 6 lakh to cash 40,000 to equity share capital 5 lakh to security premium 60,000. આવી જ બે એન્ટ્રી આનંદ લિમિટેડ માટે થશે. લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, મશીનરી અકાઉન્ટ ડેબિટ, ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, સ્ટોક અકાઉન્ટ ડેબિટ, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ, to debenture account, to creditors account, to debenture interest unpaid account, and to Anand Limited's liquidators account. Payment ની એન્ટ્રી આવશે આનંદ લિમિટેડ્સ liquidator account debit 4 lakh, to cash 8,000, to equity share capital 3,50,000, and to security premium 42,000. આ 4 એન્ટ્રીઝ તો દરેક ક્વેશ્ચનમાં કોમન છે. દરેક ક્વેશ્ચનમાં એક સરખી જ એન્ટ્રીઝ આવશે. બરાબર છે. ઓકે, આ એક થર્ડ એન્ટ્રીમાં એક કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ક્રેડિટ થશે. જે આપણે કેપિટલ રિઝર્વ અકાઉન્ટ લખ્યું હતું ને અહીંયા ક્રેડિટ થશે. બરાબર, આપણે કેલ્ક્યુલેશન કરી તો એકમાં ગુડવિલ આવતી તો ગુડવિલ ડેબિટ થાય, અને કેપિટલ રિઝર્વ આવે તો કેપિટલ રિઝર્વ ક્રેડિટ થાય. અહીંયા તમે ચેક કરશો ટોટલ મેચ નહીં થતું. એન્ટ્રી અહીંયા એક કેપિટલ રિઝર્વ એકાઉન્ટ લખવાનું મિસ થઈ ગયું છે, જે તમે ધ્યાન આપજો ખાસ. અહીંયા જે પીડીએફ આવશે એની અંદર અહીંયા કરેક્શન કરી દઈશું, પણ એન્ટ્રીઝમાં અહીંયા ડિબેન્ચર, ક્રેડિટર્સ, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અને કેપિટલ રિઝર્વ ટુ લિક્વિડેટર્સ અકાઉન્ટ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અધર ટ્રાન્ઝેક્શન કયા કયા હતા, તો લિક્વિડેશન એક્સપેન્સ હતો ઓલ્ડ કંપનીનો જે ન્યૂ કંપની પે કરે છે, તો એની એન્ટ્રી થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. આ પણ આપણે વધારાનું પેમેન્ટ આપીએ છીએ પરચેસ પ્રાઇસથી, એટલે આપણે એને ગુડવિલ અકાઉન્ટ ડેબિટ કરવાનું. ક્યારેય લિક્વિડેશન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ નહીં આવે, ધ્યાન આપજો ખાસ. બીકોઝ લિક્વિડેશન એક્સપેન્સ એ આપણો નથી, એ કોનો છે, વેન્ડર કંપનીનો છે, પણ આપણે પે કરીએ છીએ.
તો આપણે એને પરચેસ પ્રાઇસ તો આપીએ જ છીએ, સાથે એનું પેમેન્ટ કર્યા પછી ગુડવિલ તરીકે લિક્વિડેશન એક્સપેન્સનું પણ પેમેન્ટ કરી આપીએ છીએ. ફોર્મેશન એક્સપેન્સ હતો એના પછી, તો એ તો આપણો જ ખર્ચ છે, એટલે ફોર્મેશન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 15,000. રિમેનિંગ શેર જે ઇસ્યુ કર્યા હતા, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ કેટલા આવ્યા હતા? 10,000 હતા ને, તો 10,000 into 10 એટલે 1 લાખ અને પ્રીમિયમ એટલે 12,000, તો 1,12,000. અને લાસ્ટ એન્ટ્રી ગુડવિલ અને કેપિટલ રિઝર્વ કેન્સલ કરવાની. અહીંયા કેપિટલ રિઝર્વ વધારે હતી અને ગુડવિલ ઓછી છે. ગુડવિલ જો અહીંયા 5,000 અને બીજું 1 લાખ એટલે કે 1,05,000 હતી, જ્યારે કેપિટલ રિઝર્વ 2,07,000 હતી. તો બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ લખી દેવાની. એન્ટ્રીઝ બધામાં આ જ થશે. ગુડવિલ કેન્સલ કરો કે કેપિટલ રિઝર્વ કેન્સલ કરો, એન્ટ્રી તો આ સેમ જ રહેશે, કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ. બટ એમાઉન્ટ કઈ આવશે? તો એમાઉન્ટ વિચ એવર ઇઝ લોઅર, બંનેમાંથી જે ઓછી એમાઉન્ટ હશે એ આવશે. 1,05,000, 1,05,000. બરાબર છે? ચલો, તો હવે અહીંયા આપણે જ્યારે પણ આ એન્ટ્રી લખી 8 એન્ટ્રી, એ 8 જર્નલ એન્ટ્રી પરથી જ આપણે શું તૈયાર કરવાનું છે? બેલેન્સ શીટ. બરાબર છે? હવે આ ક્વેશ્ચનથી ફ્રેન્ડ્સ બેલેન્સ શીટ તમારે જાતે તૈયાર કરવાની છે. બેલેન્સ શીટ જે છે એનું સ્ટેપ બાય સ્ટેપ હું તમને એક ફરી વખત અહીંયા રિપીટ કરી દઉં છું. ફર્સ્ટ સ્ટેપ છે આપણું એન્ટ્રીઝ જે છે એ એન્ટ્રીઝમાંથી પહેલાં તો એવા જે એકાઉન્ટ જે કોમન છે, એટલે કે ડેબિટ અને ક્રેડિટ થાય છે અને એમાઉન્ટ પણ બંનેમાં સરખી છે, તો એવા એકાઉન્ટ પહેલાં કેન્સલ કરી દો. મતલબ એવા એકાઉન્ટ આપણી નવી બેલેન્સ શીટમાં ક્યાંય આવશે નહીં. ત્યાર પછી બેલેન્સ શીટના ફોર્મેટ પ્રમાણે સ્ટાર્ટ કરો અને ફોર્મેટ પ્રમાણે જે પણ પહેલાં આવે છે એની એન્ટ્રી પ્રમાણે ડેબિટ કે ક્રેડિટ જે હોય એ કેન્સલ મતલબ કે એમાઉન્ટ કેલ્ક્યુલેટ કરતા જાઓ અને લખતા જાઓ. તો સેકન્ડ સ્ટેપ આ રીતે સ્ટાર્ટ કરજો. સૌથી પહેલાં આપણે લખીશું ઇક્વિટી શેર. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝમાં શેર હોલ્ડર્સ ફંડ્સ આવશે, શેર હોલ્ડર્સ ફંડમાં આવશે શેર કેપિટલ, શેર કેપિટલમાં ઇક્વિટી શેર. ઇક્વિટી શેર ક્યાં કઈ જગ્યાએ આવે? તો પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કર્યું હોય એમાં ઇક્વિટી શેર હોય, એટલે કે સેકન્ડ એન્ટ્રીમાં હોય અને ફોર્થ એન્ટ્રીમાં હોય. અને પછી જો રિમેનિંગ શેર ઇસ્યુ કર્યા હોય તો પછી એ લાસ્ટ 5 કે 6 એન્ટ્રીમાં હોય. આ બધાનું ટોટલ કરો, ઇક્વિટી શેર કેપિટલ લખી દો. રિઝર્વ એન્ડ સરપ્લસમાં આવશે સિક્યુરિટી પ્રીમિયમ. સિક્યુરિટી પ્રીમિયમથી જો આપણે શેર ઇસ્યુ કર્યા હશે તો જ્યાં જગ્યાએ તમારા શેર હતા એની સાથે સાથે સિક્યુરિટી પ્રીમિયમ હશે, એનું ટોટલ કરો, સિક્યુરિટી પ્રીમિયમ લખી દો. બરાબર? રિઝર્વ એન્ડ સરપ્લસ પતી ગયું. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો બેલેન્સ શીટના ફોર્મેટમાં શું આવે? નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝમાં શું આવશે? લોંગ ટર્મ બોરોવિંગ્સ. અને લોંગ ટર્મ બોરોવિંગ્સમાં આવશે ડિબેન્ચર્સ. તો ડિબેન્ચર્સ જે હશે એ ડિબેન્ચરમાં જો કોઈ ચેન્જીસ કર્યું હશે આપણે, તો ડિબેન્ચરના જે જૂના એકાઉન્ટ હશે એ ક્રોસ થઈ જશે, કેન્સલ થઈ જશે અને નવા ડિબેન્ચર જે આપ્યા હશે એ આવશે. અને જો કોઈ ચેન્જીસ નહીં હોય, જેમ કે આ ક્વેશ્ચનમાં કોઈ ચેન્જીસ નથી, તો ચેન્જીસ નહીં હોય તો પછી તમે જ્યારે બિઝનેસ પરચેસ કર્યો ત્યારે લાયબિલિટીમાં ક્રેડિટ સાઇડ ડિબેન્ચર લખેલા હશે, તો એ ડિબેન્ચરનું ટોટલ કરી અને આપણે નવી બેલેન્સ શીટમાં લખી દેવાનું. ત્યાર પછી આવશે કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીમાં ટ્રેડ પેયેબલ્સ. ટ્રેડ પેયેબલ્સમાં આવશે ક્રેડિટર્સ આવશે. બિલ્સ પેયેબલ હશે તો બિલ્સ પેયેબલ આવશે, એ પણ ક્રેડિટ સાઇડ હશે. તો એન્ટ્રીમાં ચેક કરો ક્રેડિટ સાઇડ, અને કઈ એન્ટ્રીમાં હશે? ઓનલી ફર્સ્ટ એન્ડ થર્ડ, જે બિઝનેસ આપણે પરચેસ કર્યો છે ત્યાં જ. તો એ બંનેમાં જે ટોટલ આવતું એ ટોટલ લખી દો સીધું. એના પછી અધર કરંટ લાયબિલિટીઝ. અધર કરંટ લાયબિલિટીઝમાં કોઈ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય, બરાબર, પીએફ છે, અનપેડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ હોય, તો અહીંયા આપણા ક્વેશ્ચનમાં અનપેડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ હતું, તો એ ત્યાં સીધું લખી દો. આટલું કરશો એટલે તમારું ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડની બધી જ વેલ્યુ આવી ગઈ. અને ફરી એક વખત ચેક કરી લેવાનું એન્ટ્રીઝમાં, લગભગ તમારી ક્રેડિટ સાઇડની બધી જ અમાઉન્ટ ટીક થઈ ગઈ હશે, ઓનલી ફોર એક્સેપ્ટ કેશ એન્ડ બેંક, બેંક અને કેશ સિવાય. બીજું કેપિટલ રિઝર્વ અહીંયા આવે છે અને એ કેન્સલ થતી નથી. કેપિટલ રિઝર્વ આવી હતી 2,70,000 અને 1,05,000 આપણે અહીંયા ડેબિટ કરી. જો તો કેપિટલ રિઝર્વ જે છે એ તમારે સિક્યુરિટી પ્રીમિયમ સાથે રિઝર્વ એન્ડ સરપ્લસમાં લખવાની છે. 1,05,000 માઇનસ કરીને 270માંથી. તો આ લાયબિલિટી સાઇડ, આ તમે એન્ટ્રી ચેક કરશો ને એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. જ્યારે જમા બાજુ બધી એમાઉન્ટ જો ટીક થઈ ગઈ હશે તો આપણે એસેટ લાયબિલિટી સાઇડ કમ્પ્લીટ. પણ જો કોઈ વિગત બાકી હશે તો પછી એની ઇફેક્ટ જે તે હેડિંગમાં આવતી હોય ત્યાં લખી દેવાની. આ પ્રમાણે કમ્પ્લીટ કર્યા પછી આવશે એસેટ. એસેટ્સમાં લેન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, તો એ ટેન્જિબલ એસેટ્સમાં આવશે.
ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, કેશ એન્ડ બેંક એકાઉન્ટ, તો કેશ એન્ડ બેંક એકાઉન્ટ લાસ્ટમાં લખવાનું છેલ્લે, અને જે ડેબિટ હોય એ ડેબિટ સાઇડનું ટોટલ કરી દો અને એમાંથી જેટલા ક્રેડિટ થતા હોય એ ક્રેડિટ બધા માઇનસ કરી દો. અહીંયા કેશ અને બેંક અલગ અલગ છે, પણ તમારે બેલેન્સ શીટ બનાવતી વખતે અલગ પાડવાની જરૂર નથી. સીધે સીધું કેશ એન્ડ બેંક બેલેન્સ, એટલે જેટલી વખત કેશ હોય ડેબિટ, બેંક હોય ડેબિટ, એ બધાનું ટોટલ કરો અને એમાંથી જેટલી વખત ક્રેડિટ કર્યું હોય કેશ કે બેંક એ બધું માઇનસ કરો. બરાબર, આખું મેં તમને એક્સપ્લેનેશન આપ્યું બેલેન્સ શીટ કઈ રીતે તૈયાર કરવાની છે. તમારે જાતે આ બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. આન્સર તમને બેલેન્સ શીટનો અહીંયા આપીશ, સાથે હું તમને એટલે તમારે ચેક કરવાનું છે. એમાં બેલેન્સ શીટ જો આ પ્રમાણે મળશે, ઇક્વિટી શેર કેપિટલ મળશે 950, સિક્યુરિટી પ્રીમિયમ 1,14,000 થશે, કેપિટલ રિઝર્વ 1,65,000, 12% ડિબેન્ચર થશે 5 લાખ, ક્રેડિટર્સ આવેલા છે 340, બંનેના ટોટલ કરશો એટલે આવી જશે. અનપેડ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ બંને કંપનીનું ટોટલ કરશો એટલે 60,000 અને ટોટલ આવશે 21,29,000. બરાબર છે. ટેન્જિબલ એસેટમાં લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ગુડવિલ છે, પણ ગુડવિલ કેન્સલ થઈ જશે, ડેબિટ ક્રેડિટ થઈને કેન્સલ થઈ જાય છે એટલે ગુડવિલ અહીંયા આવશે નહીં. સ્ટોક છે, ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, કેશ બેંકનું ટોટલ આવશે 164 અને અધર કરંટ એક્સપેન્સમાં ફોર્મેશન એક્સપેન્સ આવશે. જે સ્થાપના ખર્ચ હતો ને એ અધર કરંટ એસેટ્સમાં આવશે. તો આ પ્રમાણે તમારી બેલેન્સ શીટ તૈયાર થશે. બરાબર છે. દરેકે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. જો આ પ્રમાણે કોઈને આન્સર ન મળે કે ક્યાંય ક્વેરી હોય તો મને એ ક્વેરી સોલ્યુશન માટે તમારે તમે જે બેલેન્સ શીટ બનાવી છે એ બેલેન્સ શીટનો પિક મોકલવાનો છે પહેલાં, જેથી મને ખબર પડે કે તમારી ભૂલ ક્યાં છે. ઓકે, તો આ ક્વેશ્ચનમાં તમારે આન્સરની અંદર પહેલાં તો નેટ એસેટની કેલ્ક્યુલેશન, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન, જે પણ કેલ્ક્યુલેશન આપણે એન્ટ્રી લખી ત્યાં સુધીની થઈ એ બધી જ લખવાની છે. એ લખ્યા પછી એન્ટ્રીઝ પરથી બેલેન્સ શીટ જાતે તૈયાર કરવાની છે. પછી આન્સર તમારે ચેક કરવાનું છે કે બેલેન્સ શીટ આપણી મેચ થાય છે કે નહીં, અને નથી થતી તો ક્યાં ભૂલ છે એ તમારે જાતે તમારું ઇવેલ્યુએશન કરવાનું છે પહેલાં. એમ છતાં પણ જો ક્યાંય ક્વેરી રહે કે બેલેન્સ શીટ નથી મેચ થતી મને, કે ક્યાંય પ્રોબ્લેમ છે, તો જેટલી તમે બનાવી હશે પ્રયત્ન કરવાનો છે પહેલાં, જેટલી બનાવી છે એટલી બનાવેલું તમે એક મને ફોટો મોકલશો વોટ્સઅપમાં, એટલે હું ચેક કરીશ કે ક્યાં તમારી ભૂલ છે અને પછી એનું સોલ્યુશન આપીશ. બરાબર છે. એટલે જાતે આ તમારે તૈયાર કરવાની છે. રાઈટ. એ સિવાય કોઈ પણ પ્રોબ્લેમ હોય, ક્યાંય કોઈ આ મેથડની અંદર કોઈ પોઈન્ટ નથી સમજાતો, નેટ એસેટની કેલ્ક્યુલેશન, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન, ક્યાંય પણ, તો વોટ્સએપ દ્વારા તમે ક્વેરી પૂછી શકો છો. બરાબર. જે પણ તમને અહીંયા હોમવર્કમાં આપ્યું છે તમે ખાસ તૈયાર કરજો. અહીંયા અધર ક્વેશ્ચન અત્યારે હું તમને કોઈ હોમવર્કમાં નથી આપતો, બીકોઝ એક વખત આપણા બધા પોઈન્ટ ક્લિયર થઈ જાય પછી હોમવર્કમાં તમને ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, તો જે ક્વેશ્ચન અહીંયા આપણે લેક્ચરમાં કરીએ છીએ એનો એ જ ક્વેશ્ચન જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરની અંદર ક્વેશ્ચન્સ બધા લેન્ધી છે પણ ઇઝી છે એકદમ, કોઈ એટલું હાર્ડ કહી શકે એવું છે નહીં. આમાં નેટ એસેટની કેલ્ક્યુલેશન, પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન, એન્ટ્રીઝ, બસ આ એક વખત ધ્યાનથી સમજી લો એટલે એની એ જ વસ્તુ રિપીટ કરવાની છે. ચેન્જીસ ખાલી ક્યાં આવે છે, તો નેટ એસેટની અંદર અમુક પોઈન્ટ્સ નવા આવતા જાય છે, એ આપણે દરેક ક્વેશ્ચનમાં 1 by 1 લેતા જઈશું. બરાબર. બેલેન્સ શીટ બનાવવાની મેથડ દરેકમાં કોમન છે. એન્ટ્રીઝ પરથી સીધી બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. તો આ ક્વેશ્ચનથી હવે દરેક ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ તમારે જાતે જ કરવાની રહેશે. એટલે આમાં બેલેન્સ શીટ તમે જાતે તૈયાર કરો. ક્યાંય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ક્યાંય રહેતો હશે તો એ તમે ક્વેરી સોલ્વ કરવા માટે મને પૂછી શકો છો. પણ એ કન્ડિશન છે મારી, યાદ રાખું છું, ક્વેરી પૂછવાની પણ સાથે પહેલાં મારે બેલેન્સ શીટ તમારી તૈયાર કરેલી જોઈશે. અધૂરી તો અધૂરી, જેટલી આવડશે ત્યાં સુધી, જ્યાંથી ક્વેરી છે ત્યાંથી મૂકી રાખવાની. બટ એમને કહી દેશો કે બેલેન્સ શીટ મેચ નથી થતી તો એ તમારી ક્વેરી નથી. બરાબર. એ ક્વેરી નથી, એ શું છે, તો આપણે તૈયાર જ નથી કરી. અને આન્સર પણ અહીંયા હું તમને આપી દઉં છું, તો આન્સર બી જોઈને લખી દેશો તો પણ કન્સેપ્ટ તો ક્લિયર નહીં થાય. એટલે જાતે પ્રેક્ટિસ કરવાની, અને જો જાતે પ્રેક્ટિસ કર્યા પછી પણ બેલેન્સ શીટ મેચ નથી થતી, 100% થઈ જ જવી જોઈએ. આટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા એટલે ધ્યાનથી તમે જો જોયા હશે તો ક્વેશ્ચન સોલ્વ કર્યા હશે ને બધા મેથડ બરાબર સમજ્યા હશો અને પ્રયત્ન કરશો તો બેલેન્સ શીટ મેચ થઈ જ જશે. પણ બાય ચાન્સ જો ક્યાંક ક્વેરી આવે કે ન આવે તો તમે પૂછી શકો છો. પણ કન્ડિશન શું છે, આપણે જેટલી બેલેન્સ શીટ તૈયાર કરી
ખોટી તૈયાર કરેલી છે તો એ તમારે પહેલાં મોકલવાની છે. એ મોકલશો પછી એનું સોલ્યુશન મળશે. ઓકે, તો તૈયાર થઈ જશો બધા હોમવર્ક માટે. હવે રેડી? આ જેટલા ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચનની અંદર નવા બધા જ ટોપિક આપણે અહીંયા કવર કર્યા છે, એ પણ ધ્યાનથી સમજજો. ઠીક છે? ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી એની પ્રેક્ટિસ કરો અને જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.